ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી, વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ, પણ એ લોકો 7 વર્ષથી નોકરી કરે છે। ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા, આ લોકોના કઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કઈ પોલિટિક્સ છે। તમારી શું માંગ છે? અમારી માંગણી આજે તમે 135 જે હિટલર સાઈડથી ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકોને દ્વારા ફોન થયેલા એ ડેરીના HR ઓફિસમાંથી, એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય, ઘટાડવાનું ના હોય। સાહેબ, આખી વાતમાં એ વાત જાણવી છે કે જે કર્મચારીને છૂટા કરવામાં આવે છે એ બધા કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે કે પછી સીધા અમૂલ ડેરીની ભરતી? 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને, 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। એકચ્યુઅલી ડેરી કોન્ટ્રાક્ટ એકચ્યુઅલી 150 દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ, પરમેનન્ટ કરવાની વાત તો બાજુ પર ગઈ। અને હવે વિચારો તમે આ કેટલી મોટી હિટલરશાહી। તમારા કોણ બોલી શકશે? હા, બોલને ભાઈ। જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી HRS ના કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોયઝ 16 જેટલા એમ્પ્લોયઝને અમને નથી આવવા માટે કરવામાં આવેલો, તેના અનુસંધાનમાં અરજીપત્ર આવ્યું છે। જે અરજી આવેદન મળ્યું છે ચોક્કસપણે આવતું મીટિંગ જે આવશે એના અંદર આપણે મૂકીશું, અને જે આજે જે અમે વાત કરી છે તમામ વાતોની ચોક્કસપણે અમારા જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે સાહેબ, જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે, શું કારણ રહ્યું એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે, અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને છે? ભાઈ કોઈ આપનું નામ? મારું નામ સતપાલસિંહ પરમાર છે। હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું। અચ્છા સતપાલભાઈ, એ બતાવો કે તમે અમૂલ ડેરીના HR ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો, બરાબર છે? કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે, અને કેમ તમને છૂટા કરવાની? હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું, અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે। અચ્છા, નિયમ શું કહે છે? નિયમ તો શું કહે છે? નિયમ તો એવું જ કહે સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ, અને અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે। તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું। અમે તો એવું જ કહીએ સાહેબ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ અમારી એ જ માંગ છે। કન્ફર્મ ઓર્ડર સાથે, અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ। કઈ પાર્ટી તમને ટેકો? અમારે કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાપુ છે, લગન દરબાર છે, ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ। કેસરીસિંહ તો આયેલા? કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આયા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આયા, સામાજિક આગેવાન તરીકે આયા હતા। બરાબર, હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું। ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું, અમને જો ન્યાય નહીં મળે તો। આ સ્થિતિ ઊભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે? સાહેબ, પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા, ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદિત એમ। અગાઉ બી પહેલા 10 મહિના પહેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને, પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા, અને ફરી આજે એનો એક પ્રશ્ન બની રહ્યો। થેન્ક યુ। હું તમને હાથ જોડીને કહું છું, આ લોકોને લેજો, તમારું રાજકારણ સાહેબ તમારી જોડે રાખો, તમારું બધા રાજકારણ કરજો, અમને વાત ના તમારું ઇન્ટરનલ રાજકારણ જે છે અમને લેવા દે નહીં, ભાજપ કોંગ્રેસ થી અમને લેવા, અમારે તો અમને ઘરનો ચૂલો ચાલુ છે એનાથી લેવા દે, બરાબર? આ તો તમને જય માતા ચલો જે કીધું છે એ પ્રમાણે ચોક્કસપણે ચેરમેનને બોર્ડને આપણે ભાઈ જો કરણી સેના, ક્ષત્રિય સેના, સર્વ સમાજ ઓય બીજા બધા ઉભા રહે।